માણસની પાત્રતા ન હોય અને એને મળી જાય ને, કદાચ મળી જાય, પરમાત્માની એવી કોઈ કૃપા ઉતરી આવે, સદગુરુની કોઈ એવી કૃપા ઉતરી આવે, આપણા પિતૃઓની કોઈ એવી કૃપા ઉતરી આવે, તો એ મળી જાય, પરંતુ પાત્રતા ન હોય ને તો ટકે નહીં. આપણે ઘણાના દાખલા જોયા છે. આના કને ઘણું હતું ને હવે કાંઈ નથી, કારણ કે પાત્રતા માણસ ગુમાવી દેશે. સોનાનું પાત્ર હોય એમાં કાણું પડી જાય તો એની કિંમત તો આવે જ, પરંતુ જે સંગ્રહ કરવાની એની પાત્રતા છે ને એ ગુમાવી દેશે. એવી રીતે સમાજની અંદર કોઈ વ્યક્તિને સંપત્તિ મળી જાય, પરંતુ જો એની પાત્રતા ન હોય ને તો એની પાસે ટકતી નથી. એટલા માટે જેમ વૃક્ષની અંદર ફળ વધારે લાગે ને અને વૃક્ષની ડાળીઓ નમે, એવી જ રીતે સંપત્તિવાન વ્યક્તિ જે છે, લક્ષ્મીવાન જે છે, એને નમવું, એનામાં વિનમ્રતા આવી જોઈએ, એનામાં નમ્રતા આવી જોઈએ.